વેલકમ ટુ માય ચેનલ દોસ્તો ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। દોસ્તો વિડીયોમાં આપણે વાત કરીશું આંગણવાડીની ભરતીને લઈને આવેલી અગત્યની જાહેરાત વિશે। દોસ્તો આંગણવાડીની ભરતી નવેમ્બર મહિનાની અંદર શરૂ થઈ હતી, નવેમ્બર 2023ની અંદર, જેની અંદર 1 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। તો તે 1 લાખ ઉમેદવારોની અંદરથી કેટલા લોકોને નિમણૂક પત્ર અપાયા છે એ વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ આ વિડીયોની અંદર। તો ચલો વિડીયો શરૂ કરીએ। અને વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવી સરકારી ભરતીને લગતી અપડેટ મેળવવા માટે। તો દોસ્તો અહીંયા વાત કરીએ કે 1 લાખથી વધુ અરજદારોમાંથી અહીંયા પસંદગી જે થઈ છે એમાં આંગણવાડીની અંદર 9000 કાર્યકર તેડાગર બહેનોની નવી નિમણૂક આપવામાં આવી છે, જેમને નિમણૂક પત્ર આપવામાં આવ્યો છે। નિમણૂક પત્ર કઈ પ્રકારનો હોય છે એની ઉપર પણ મેં એક વિડીયો બનાવેલો છે। જો તમે જોવા માંગતા હોય આ પ્રકારનો એક વિડીયો છે જેની પર તમે ક્લિક કરીને જોઈ શકો છો કે નિમણૂક પત્ર કઈ પ્રકારનો આપવામાં આવે છે। તો 1 લાખમાંથી 9000 બહેનોને અહીંયા નિમણૂક પત્ર આપી દેવામાં આવે છે। જે સમગ્ર માહિતી છે જે હું તમને આ વાંચીને બતાવીશ કે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 9000 જેટલી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર અપાયા છે। મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ભાનુબહેન બાબરિયા દ્વારા તાજેતરમાં આ નિમણૂક પત્ર અપાયા છે। રાજ્યની આંગણવાડીઓમાં કાર્યકર અને તથા તેડાગર બહેનોની 10,000થી વધુ ખાલી જગ્યાઓ માટે નવેમ્બર 23થી ઓનલાઈન વેબ પોર્ટલ ઉપર જાહેરાત આપવામાં આવી હતી। એ જ આંગણવાડીની ભરતીની જે શરૂઆત થઈ હતી, ફોર્મ ભરાયા હતા, ત્યારબાદ મેરિટ આવ્યું હતું, એ બધી જ સમગ્ર માહિતી વિશે મેં તમારી સાથે જોડાયેલો હતો નવેમ્બર 2023થી। અને આંગણવાડીની જે પણ અપડેટ આવતી હતી એ હું તમને આ ચેનલ પર આપતો હતો, જેના દ્વારા અમુક નવા ઉમેદવારો પણ મારી ચેનલ પર જોડાયા છે। તો એ ઉમેદવારોની અંદર કેટલાક લોકો નિમણૂક પણ પામ્યા હશે, કેટલાક લોકો આંગણવાડીની અંદર જોડાયા પણ હશે। જો તમે અહીંયા આંગણવાડીની અંદર તમને પણ નિમણૂક પત્ર જો મળ્યો છે તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જો તમને નિમણૂક પત્ર મળ્યો છે। તો અહીંયા ઓનલાઈન વેબ પોર્ટલ ઉપર જાહેરાત આપવામાં આવી હતી, જેમાં રાજ્યના વિવિધ ઝોનમાંથી 1 લાખથી વધુ અરજીઓ મળી હતી। અને આ અરજીઓનું મૂલ્યાંકન કરી 9000 જેટલી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની અહીંયા પસંદગી થઈ ગઈ છે, જેમને નિમણૂક પત્ર અપાયા છે। તો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ઝોનમાંથી ઉમેદવારો પસંદ કરાયા હતા। બાદમાં મંત્રી દ્વારા કેટલાક ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા હતા, જ્યારે અન્ય બહેનોને જિલ્લા તથા મ્યુનિસિપલ કોર્પોરેશન કક્ષાએ નિમણૂક પત્ર અપાયા હતા। મંત્રી ભાનુબહેને જણાવ્યું કે નિમણૂક પામનારી 9000 બહેનોને સ્વાવલંબી બનશે અને સાથે સાથે તેમનું સશક્તિકરણ થશે। દોસ્તો આ વિડીયોમાં મેં તમને વાત કરી કે જે આંગણવાડી ભરતીની અંદર 1 લાખ ઉમેદવારો જોડાયા હતા, જેની અંદરથી 9000 અહીંયા મહિલા ઉમેદવારોને અહીંયા નિમણૂક પત્ર અપાયા છે। દોસ્તો આ ચેનલ ઉપર મેં આંગણવાડીને લગતા દરેક વિડીયો મેં અહીંયા મૂક્યા હતા નવેમ્બર 2023થી। અત્યારે પણ તમે મારી વિડીયોઝની અંદર જઈને જોઈ શકો છો, આંગણવાડીને લગતા તમને દરેક વિડીયો જોવા મળી જશે। જો તમને નિમણૂક પત્ર મળ્યા છે તો તમારી કાર્યો અને ફરજો શું રહેશે, તમને આગળ જતાં આંગણવાડીની અંદર કયા કયા લાભ મળશે તેની ઉપર પણ તમને મારી ચેનલ ઉપર વિડીયો મળી જશે। જો ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ જ પ્રકારની માહિતી જો મેળવવા માગતા હોય તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।